ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી બોર્ડ પેપરના વિભાગ સી માં વ્યાકરણ વિભાગની 20 નોંધો છે, ભૂલાવું ન છે. અને આ 20 માંથી 20 નોંધ આપણને મળવા જોઈએ એના માટેની આ મહેનત છે. તો જેમાં તમને ત્રીજા ટોપિક વ્યાકરણના ત્રીજા ટોપિક તરીકે શબ્દ સમૂહ પૂછાવાના છે. અને જે નો ક્રમ હશે બોર્ડ પેપરમાં 35 થી 39. આ 35 થી 39 ક્રમમાં 5 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એવું પૂછાય છે. ધોરણ 11 માં તમને એક જ શબ્દ આપવામાં આવતો હતો, એના પરથી તમારે શબ્દ સમૂહ બનાવવો પડતો હતો, તમારે વાક્ય લખવું પડતું હતું. એના કરતાં ધોરણ 12 માં બહુ સહેલું થઈ ગયું છે કે જે તમને આખું વાક્ય આપેલું હોય એનો એક જ શબ્દ આપો, એની સામે એક જ શબ્દ લખવાનો, અને જેનો અડધો માર્ક મળે અને એવા તમે 4 શબ્દો લખી દો એટલે તમને પૂરા 2 માર્ક. તો અહીંયા તો આપણને 5 આપેલા છે, તો 5 સાચા લખી બતાવીએ તો આપણો અડધો માર્ક ક્યાંય કપાય નહીં, અને 4 સાચા પડે એટલે આપણને 2 આપણને માર્ક મળે. પછી શબ્દ સમૂહ શું છે? શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આખું વાક્ય આપેલું હોય અને આખા વાક્યને એક જ શબ્દમાં જે આપણે બતાવવાનું હોય. તો જો એ 35 નો પ્રશ્ન હશે, આવો કે કેળ સુધી પહોંચે તેવું કશોવાળું સીવેલું વસ્ત્ર. કેળ એટલે કમર સુધી પહોંચે તેવું કશો એટલે દોરીવાળું સીવેલું વસ્ત્ર. આવું આપણે જ્યારે પણ જાહેરમાં નીકળીએ ત્યારે ઘણા બધા લોકો પહેરેશ પણ હોય છે. તો એ દોરીવાળું જે કમર સુધી પહોંચે એવું સીવેલું વસ્ત્ર પહેર્યું હોય એને આપણે કહીએ છીએ કેડિયું. તો અહીંયા તમે લખી દો કેડિયું એટલે તમારો જવાબ સાચો. પછી પછીનો પ્રશ્ન, દાંતવાળો મોંનો નીચેનો ભાગ. દાંતવાળો મોંનો નીચેનો ભાગ એને કહીએ છીએ આપણે જડબું. અને ત્યાર પછી વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું. વસ્તુઓ જે મૂકવાની હોય એના માટે બનાવેલું હોય ઊભા આકારનું ચોકઠું, જે કદાચ આપણે રસોડામાં જઈએ તો તરત જ દેખાય આવે, જેને કહેવાય ઘોડો. પણ આ વસ્તુઓ મૂકવા માટેના ઘોડાની વાત છે, સજી ઘોડાની વાત નથી. એટલે વસ્તુઓ મૂકવા માટે બનાવેલું હોય ઊભા આકારનું જે ચોકઠું એને કહેવાય ઘોડો. ત્યાર પછી 38 પ્રશ્ન છે, ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ. ગામની અંદર પોલીસ પટેલ પહેલા જ્યારે રાજાશ્રી હતી ત્યારે પોલીસ પટેલ રાખવામાં આવતા હતા, અને એની સાથે એનો સાથી તરીકે એક રખેવાળ રહેતો જેને કહેવામાં આવતું વસાઈનો. અને ત્યાર પછી આવે છે, પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઉભો રાખવામાં આવતો માણસનો આકાર. જ્યારે આપણે વાડી વિસ્તારમાં જઈએ ત્યારે વાડી વિસ્તારમાં આવું જોવા મળે કે પક્ષીઓ ચણતા હોય, પશુઓ રખડતા ઢોર છે એ મોલ ખાઈ જતા હોય, પણ એ શું છે, પક્ષીઓ મોલ ખાઈ ન જાય એટલા માટે ખેતરમાં એક ઉભો રાખવામાં આવે છે માણસના જેવો આકાર. માણસને પણ માણસના જેવો આકાર, એક લાકડી નાની લાકડી એમાં એ રીતના મસ્તક બનાવેલું હોય, એને જબ્બો પહેરાવી દીધેલો હોય, તો એને કહીએ છીએ આપણે ગાડીઓ. આ રીતના તમે આ 5 શબ્દો લખી દો એટલે એ 5 શબ્દોમાંથી 4 તમારા સાચા પડે અને એ 4ના તમને પૂરેપૂરા 2 માર્ક મળે. એટલે આ રીતના આપણે શબ્દ સમૂહમાં પણ કામ કરવાનું છે. શબ્દ સમૂહ તમને પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય આપણે શબ્દાર્થ જે પાઠ્યપુસ્તકોમાં ગદ્ય પદ્ય જે પૂરા થાય જે સ્વાધ્યાય એ સ્વાધ્યાયમાં પણ આપેલા હશે, આપણે શબ્દાર્થમાં પણ આપેલા હશે. એ સિવાયના જે શબ્દાર્થ સિવાય શબ્દ સમૂહ માટે એક શબ્દની PDF પણ બનાવીને મોકલીશ આની સાથે, અને એમાં પણ તમે જોઈ શકશો, વાંચી શકશો, અને તમારા વ્યાકરણ માપના ચોપડામાં 3જું પ્રકરણ રીતે લખી લેજો, બરાબર યાદ કરી લેજો, પાકું કરી લેજો, અને પરીક્ષામાં